પ્રશ્ન નંબર 1. આદુ અને મધ મિક્સ કરીને લેવાથી કઈ બીમારી તરત જ મટી જાય છે? અ. ડાયાબિટીસ, બી. શરદી, સી. કેન્સર, ડી. પથરી. સાચો જવાબ છે બી. શરદી. પ્રશ્ન નંબર 2. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી કઈ બીમારી દૂર થાય છે? અ. શરદી, બી. ઉધરસ, સી. તાવ, ડી. કબજિયાત. સાચો જવાબ છે બી. ઉધરસ. પ્રશ્ન નંબર 3. લીંબુ પાણી પીધા પછી શું ના ખાવું જોઈએ? અ. ગોળ, બી. સફરજન, સી. દહીં, ડી. જામફળ. સાચો જવાબ છે સી. દહીં. પ્રશ્ન નંબર 4. કઈ શાકભાજીમાં બધા જ વિટામિન હોય છે? અ. ગાજર, બી. કારેલા, સી. બીટ, ડી. બટેકા. સાચો જવાબ છે એ. ગાજર. પ્રશ્ન નંબર 5. કયા ઝાડના પાંદડા દવા બનાવવામાં ઉપયોગ થાય છે? અ. લીમડાનું ઝાડ, બી. પીપળાનું ઝાડ, સી. વડલાનું ઝાડ, ડી. સીતાફળનું ઝાડ. સાચો જવાબ છે ડી. સીતાફળનું ઝાડ. પ્રશ્ન નંબર 6. મનુષ્યના શરીરનો કયો અંગ વીજળી પેદા કરે છે? અ. હૃદય, બી. આંખ, સી. મગજ, ડી. ઘૂંટણ. સાચો જવાબ છે સી. મગજ. પ્રશ્ન નંબર 7. કઈ શાકભાજી ખાવાથી કિડની સ્વસ્થ રહે છે? અ. પાલક, બી. કાકડી, સી. દૂધી, ડી. ગાજર. સાચો જવાબ છે એ. પાલક. પ્રશ્ન નંબર 8. કયો સાપ ઝેરીલો નથી હોતો? અ. કોબરા, બી. પાયથન, સી. અજગર, ડી. ધામન. સાચો જવાબ છે અજગર. પ્રશ્ન નંબર 10. જમ્યા પછી ગોળ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? અ. શરદી, બી. ડાયાબિટીસ, સી. બ્લડ પ્રેશર, ડી. પથરી. સાચો જવાબ છે સી. બ્લડ પ્રેશર.